હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? તો આપણે ગયા છે કપાસ વાળીએ આટો મારવા. તો આવા જ કંઈક મસ્ત થઈ રહ્યા છે કપાસ. અને આ છે પેલા અહીંયા રેલવેમાં જે નોકરી કરતા એ બધા અહીંયા રહેતા. અહીંયા 20-25 બધા રોલમાં નોકરી કરતા એ લોકો અહીંયા રહેતા હતા. અત્યારે તો પડી ગયું છે. તો અહીંયા તું રેલવેનું ઓલું બધા નોકરિયાતને રહેવાનું હતું. તો હવે આપણે આવી ગયા છે ટ્રેનના પાટે, કારણ કે આપણે ટ્રેનના પાટેથી ખેતર જવાતું હોય છે. તો આ છે મારો ટ્રેનનો પાટો. આવું જ કંઈક હોતો હોય છે ટ્રેનનો પાટો. તો અહીંયા કાંક બનાવ્યો છે રૂમ. શેનો હોય તો આપણને ખબર નથી કંઈ, પણ આવું જ કંઈક મસ્ત અહીં બનાવ્યો છે રૂમ. એસપી લખેલું છે. શેનો રૂમ બનાવ્યો હોય તો કોને ખબર. દર્શિત વિસ્તાર લખેલું છે, સાવધાન. તો આવું જ કંઈક મસ્તીનો બનાવ્યો છે આ રૂમ. જય મેલડીમાં. તો આ છે મેલડીમાંનું મંદિર. તો આપણે આવી ગયા મેલડીમાંના દર્શન કરવા, કેમ કે આપણે જ્યારે ખેતર જતા હોઈએ છીએ ત્યારે મેલડીમાંના દર્શન કરતા જતા હોઈએ છીએ. તો મસ્ત છે મેલડીમાંનું મંદિર. તો તમે પણ મિત્રો કરી લો મેલડીમાંના દર્શન. મસ્ત મેલડીમાંને કોઈ સુખડી ધરી ગયું છે પ્રસાદી. જય મેલડીમાં. આ છે ઉગતાપુરના મેલડીમાં. બધા મિત્રો કરી લો મેલડીમાંના દર્શન. આવું જ કંઈક મસ્તીનું છે મંદિર. બહુ જ મસ્ત છે મેલડીમાંનું મંદિર. ઉપર છે લીમડાનો ચાયો. અને આ છે અહીંયા જે તાવા બનાવતા હોય છે એની ચૂલ. નાવા હોય છે તાવા. આ તવલામાં તાવો બનાવતા હોય છે મેલડીમાંનો. માતાજીના ગરબા મૂકેલા હતા, અહીંયા મૂકી દીધા છે. અને આ છે કૂવો. કૂવામાં પાણી ભરાઈ ગયું છે. આવું જ કંઈક મસ્ત છે વાડીનું વાતાવરણ. આપણે જઈએ હવે સિંગવાળી વાડીએ. મજૂર શું કરે છે જોઈએ. હાલો મિત્રો, તો આપણે આવી ગયા છીએ સિંગવાળી વાડીએ. તો જો સિંગ વીણવાનું કામ શરૂ છે. મજૂરો વીણી રહ્યા છે સિંગ. આવી જ કંઈક મજૂરો વીણી રહેશે સિંગ. બહુ તો તૂટી નથી, થોડી થોડી વીણી તૂટી છે, તો કીધું વીણી લેવી.